અપંગ અને દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કામ કરતા પદ્મશ્રી એવોર્ડી એવા ડૉક્ટર કનુભાઈ ટેલરના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણ કરાયું હોય, જેનું પ્રીમિયર શો સુરતમાં યોજાયો હતો, જેમાં કનુભાઈ સહિત ફિલ્મના સ્ટાર કાસ્ટ પણ હાજર રહેવા પામ્યા હતા. સુરતમાં વર્ષોથી અપંગ અને દિવ્યાંગ બાળકો માટે કામ કરી તેમના માટે અલગ શાળા સહિતનું નિર્માણ કરાવનાર અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના કરતા હતા પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક, પ્રોત્સાહક અને મનોરંજક ગુજરાતી ચલચિત્ર કનુભાઈ ધ ગ્રેટનું રુદ્ર મોશન ફિલ્મ તથા વનરાજ સિસોદિયા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે. આ ડૉક્ટર કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મનો પ્રીમિયર શો સુરતના ડુમસ રોડ પર આવેલ સિટી પ્લસ મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે યોજાયો હતો, જેમાં પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલર સહિતના ફિલ્મી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. આ ક્રેડિટ હું સુરત શહેરની જનતાને આપું છું. કદાચ સુરત વાળા મારી જોડે ન રહ્યા હોત અને નરેન્દ્ર મોદીએ મને જગ્યા ના આપી હોત તો આટલા બધા દિવ્યાંગોને હું ભણાવી ન શકત. આમાં મારો કોઈ રોલ જ નથી. હું તો 85માં ફૂટપાથ પર સૂઈ રહેતો હતો, પણ આ પિક્ચર વાળાએ મારા ઉપરનું પિક્ચર ઉતાર્યું. આજે મારી જિંદગીની મને ખુશી પણ છે અને મને જીવનમાં ખૂબ હું આ જે કંઈ ક્રેડિટ છે મારા સુરત શહેરની જનતાને આપું છું અને નરેન્દ્ર મોદીને આપું છું. નરેન્દ્ર મોદી ન હોત તો હું તો કશું ન કરી શકત. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ લોકો તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે મારા જીવન સંઘર્ષ કથા તે લોકોને કઈ પ્રેરણા મળશે. લોકો છોકરાઓ આપઘાત કરે છે, કોલેજના સ્કૂલના છોકરાઓ આપઘાત કરે છે. આપઘાત આ પિક્ચર જોયા પછી નહીં કરે એવો મને વિશ્વાસ છે. મારા બહુ જ સારા નસીબ છે. 10 વર્ષમાં મેં 36 ગુજરાતી ફિલ્મ કરી અને આ મારી 37મી ગુજરાતી ફિલ્મ છે. હિન્દી ફિલ્મ ને સિરિયલો અને એડ ફિલ્મ તો બહુ કરી, પણ આ જે ફિલ્મ છે કનુભાઈ ધ ગ્રેટ એ મારી માટે બહુ જ મહત્વની છે. કારણ કે અત્યાર સુધી મેં બધી જ ફિલ્મમાં, બધી જ સિરિયલમાં, બધી જ એડ ફિલ્મ જોઈ, એમાં મેં ખાલી કોમેડી કરી છે. કોમેડી માટે હું બહુ ફેમસ થઈ ગયો, મને લોકોએ બહુ જ માન આપ્યો અને પ્રેમ આપ્યો. પણ આ ફિલ્મ જેમાં બિલકુલ કોમેડી નથી. મારે કનુ બાપા જે બહુ જ મોટી હસ્તી છે સુરતની અને પોતે દિવ્યાંગ રહ્યા છતાં દિવ્યાંગના મસીહા બન્યા છે ઘણા બધા. એટલે મારા જાણ ખાતર મને જે જાણવામાં આવ્યું છે કે 40,000થી પણ વધારે બાળકોને એમણે પગભર કર્યા છે. જે દિવ્યાંગ બાળકો છે એમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને એમાંથી તો ઘણા બધા ડૉક્ટર્સ બન્યા, IAS ઓફિસર બન્યા. એટલી બધી ચીજો એમણે, એટલા બધા એમના બાળકોને મોટા કર્યા છે. અને હું તો એમ જ કહું કે જો દિવ્યાંગ વ્યક્તિ હોવા છતાં એટલું બધું એ લોકો કરી શકતા હોય તો આપણે તો બરાબર ચાલી પગ બરાબર છે, હાથ બરાબર છે, વિચાર શક્તિ બરાબર છે, તો આપણે શું ન કરી શકીએ. મારું નામ છે વનરાજ સિસોદિયા. કનુભાઈ ધ ગ્રેટ કે જે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની છે, એ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાનું મારું પાત્ર છે, જેનું નામ છે મુંજાલ શ્રોફ. મને ગર્વ છે કે એક એવી વ્યક્તિ જે ફૂટપાથ પરથી લઈને પદ્મશ્રી એવોર્ડ સુધી પહોંચી છે અને એની જે સંઘર્ષમય જીવન યાત્રા છે એ ફિલ્મની અંદર એક ફિક્શન સ્ટોરી છે, પણ ફિક્શન સ્ટોરીના ભાગરૂપે પણ મને કામ કરવામાં મજા આવી. કારણ કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારના વિષયો પર ફિલ્મો ખૂબ ઓછી બને છે, તો મને ગર્વ છે કે હું આ ફિલ્મનો ભાગ છું. જ્યારથી અમે ફિલ્મને બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારથી ઘણી વખત અમે એવા ઘણા બધા પ્રોડ્યુસરને મળ્યા કે આ પ્રોજેક્ટ પર ફિલ્મ બને, પરંતુ જનરલી કોમર્શિયલ ફિલ્મો અને કોમેડી ફિલ્મોમાં બધાને રસ હતો. આવા સામાજિક વિષય પર કોઈને એટલો બધો રસ નહોતો ફિલ્મ બનાવવામાં. ત્યારે અમારા કુટુંબમાં જ, આમ તો અમારા કુટુંબી કહેવાય એવા મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ, એમને મેં આ વિષયની વાત કરી કે આવો એક વિષય છે જેના પર આપણે ફિલ્મ કરવી છે. તો એમણે જ્યારે કનુભાઈ વિશે જાણ્યો ત્યારે એમને થયું કે આ માણસે 35 વર્ષ સુધી જો આટલું મોટું કામ કર્યું હોય તો એમના ઉપર હું ચોક્કસ 2 કલાકની ફિલ્મ તો બનાવી શકું. અને એમને જ્યારે આ હકારાત્મક અભિગમ અપનાવ્યો અને એના પછી અમે આ ફિલ્મ બનાવી. પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલરના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણ કરાયું હોય ત્યારે આ ફિલ્મ ડૉક્ટર કનુભાઈ ધ ગ્રેટને એકવાર તો જોવી રહી. કાસવાળા સાથે અઝર કુરેશી.